વાવના અંતરિયાળ વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ સિઝનના ત્રીજા રાઉન્ડનો વરસાદ વાવ વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં સાંજના સમયે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર શરૂ થયો હતો, જે અવિરત ચાલુ રહ્યો હતો. જ્યારે જગતનો તાત વરસાદ માટે કાગડોળે મીટ માંડીને બેઠો હતો, ત્યારે આખા દિવસના બફારા બાદ અંતે સાંજના સમયે અચાનક એકદમ હવામાનમાં પલટો આવતા વાદળો ગોરભાયા હતા અને પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો, જે જગતના તાતને ખૂબ ઉપયોગી સાબિત થશે. અત્યારે જગતના તાતને ખાસ વરસાદની જરૂર હતી, જે વરસાદ માટે મીટ માંડીને રાહ જોઈ રહ્યો હતો. ત્યારે જગતના તાતની પ્રાર્થના ભગવાને સાંભળી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે હવામાન વિભાગની પણ આગાહી મુજબ સિઝનના ત્રીજા રાઉન્ડનો વરસાદ થતાં જગતના તાતના મોઢા ઉપર ખુશી જોવા મળી રહી છે. રિપોર્ટર ચાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ.